માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા સુર શબ્દ અને સાહિત્યની અમૃતધારાનો પ્રથમ મણકો યોજાઈ ગયો. તારીખ 21 સપ્ટેમ્બર 2024 વાર શનિવારના રોજ. સમય રાત્રિના 9 થી 11 સુધી. સ્થળ બોટાદ. બોટાદની સાહિત્યસભર ભૂમિ પર ગુજરાતી ભાષાના ઉત્થાન માટે કાર્યરત એવું માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા સુર શબ્દ અને સાહિત્યની અમૃતધારાનો પ્રથમ મણકો એ 21 સપ્ટેમ્બર 2024ને શનિવારના રોજ પ્રાધ્યાપક શ્રી વૈશાલીબહેન દવેના નિવાસ સ્થાને યોજાયો. અમૃતધારાના પ્રથમ મણકામાં આદરણીય શ્રી પી.આર. ભટ્ટ સાહેબ, જે ભાષા સાહિત્ય પ્રેમી છે, શ્રી રત્નાકર નાંગર સાહેબ, જે કવિ, લેખક, બાળ કેળવણીકાર, તેમજ ડૉક્ટર માલદેસર, પ્રોફેસર, હિન્દી વિભાગ, બોટાદકર કોલેજ, રશ્મિબહેન પંડ્યા, કવયિત્રી, લાલજીભાઈ પારેખ, સાહિત્ય પ્રેમી, હાસ્ય મરમગ્ન કવિ ગોપાલ ચૌહાણ, ગુજારીશ, ગૌરાંગભાઈ લવિંગિયા, લઘુકથાકાર નિકુંજભાઈ પંડિત, કોઓર્ડિનેટર લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ, જયદીપભાઈ નાવડિયા, ભાષા પ્રેમી શિક્ષક, કાર્તિક ઓળકિયા, નવોદિત કવિ, હર્ષલ પરમાર, બાળગાયક, તેમજ તેજસ નાંગર, બાળકવિ સહિતના બોટાદના સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. અમૃતધારાનો આરંભ બાળગાયક હર્ષલ પરમારની શ્લોક સ્તુતિ ગાનથી થયો હતો. ત્યારબાદ માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંચાલક અને કાર્યક્રમના સંયોજક પ્રાધ્યાપક વૈશાલીબહેન દવેએ ઉપસ્થિત સૌને શબ્દપુષ્પોથી આવકાર આપ્યો અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ત્યારબાદ ભાવેશભાઈ પરમારે ઉપસ્થિત તમામ ભાષા ભાવકોનો પરિચય કરાવ્યો હતો. આદરણીય શ્રી પી.આર. ભટ્ટ સાહેબે રૂડા આશીર્વચન આપતા કહ્યું કે બોટાદની ધરતી પરથી વહેતી થયેલી આ સાહિત્યની અમૃત ધારા જે વિશ્વના દરેક ખૂણે સાહિત્ય પ્રેમીઓને ભીંજવતી રહે એવી શુભકામનાઓ પાઠવી. ત્યારબાદ શિક્ષક, લેખક, કવિ, બાળ કેળવણીકાર એવા રત્નાકર નાંગર સાહેબે બોટાદની ધરાના અણમોલ 2 મૂર્ધન્ય સાહિત્યકારો કવિ બોટાદકર અને મેઘાણીને યાદ કરી માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદને શુભેચ્છાઓ આપતા નિસ્વાર્થ ભાવે વહેતી થયેલી આ અમૃતધારા ફરી એક વખત બોટાદને ગૌરવ અપાવશે. કવિશ્રી બોટાદકર કોલેજના પ્રોફેસર ડૉક્ટર માલદે સાહેબે જીવનમાં હકારાત્મક વલણ અપનાવવા પર પોતાની વાત રજૂ કરતા કહ્યું કે આ અમૃતધારાને અટકાવવા માટે ઘણી અડચણો રસ્તામાં આવશે, પણ આપણે સૌએ પોતાના નિર્ધારિત ધ્યેય પર અડગ રહી હકારાત્મક વિચારને આગળ કરી આ અડચણોને દૂર કરતા રહીને આપણી અમૃતધારાને આગળ વહેવડાવતા રહેવાનું છે. ત્યારબાદ બોટાદના લઘુકથાકાર એવા ગૌરાંગભાઈ લવિંગિયાએ આજના સમયે સાહિત્યમાં પણ અપડેટ અપનાવી સાહિત્યને લોકભોગ્ય બનાવવા પર ભાર મૂક્યો હતો. લોક વિજ્ઞાન કેન્દ્રના નિકુંજભાઈ પંડિતે સાયન્સ અને સાહિત્યનો સમાસ રચીને પોતાની વાત મૂકી હતી. ઉપસ્થિત ભાષા પ્રેમી અને ગણિત શિક્ષક જયદીપભાઈએ આજના સમયમાં સ્પર્ધાત્મક યુગમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણની અનિવાર્યતા ઉપર પોતાનો ભાવ રજૂ કર્યો. બોટાદકર કોલેજ અને પ્રાધ્યાપક વૈશાલીબહેનના વિદ્યાર્થી એવા નવોદિત કવિ કાર્તિક ઓળકિયાએ માતૃભાષાનું પોતાના જીવનમાં વિશેષ મહત્ત્વ વિશે રજૂ કરીને પોતાની વાત રજૂ કરી. કવયિત્રી રશ્મિબહેને ત્યાં દરેક મણકામાં હાજર રહેવાની ખાતરી સાથે માતૃભાષા શિક્ષણ કેન્દ્રના આ પ્રકલ્પને હરખભેર વધાવ્યો હતો. તો બોટાદના યુવા કવિ ગુજારીશ ગોપાલ ચૌહાણે પોતાની નવોદિત રચના થકી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાલજીભાઈ પારેખે સુચારુ રીતે કરવાની સાથે પોતાની હાસ્યસભર શબ્દોથી વાતાવરણને જીવંત રાખ્યું હતું. અંતમાં આગળના મણકાના આયોજન અંગે ચર્ચા કરી સૌ છૂટા પડ્યા હતા.